અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। કોર્પોરેટર ચેતના પટેલના પતિએ તાળું માર્યું છે। કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે। તો પરેશ પટેલની દાદાગીરીથી કર્મચારીઓ પરેશાન થયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। કોર્પોરેટર ચેતના પટેલના પતિએ તાળું માર્યું હોવાનું સામે આવ્યું છે। તો કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે ને જેના કારણે કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે। પરેશ પટેલની દાદાગીરીથી કર્મચારીઓ હેરાન પરેશાન થયા છે। તો અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। કોર્પોરેટર ચેતના પટેલના પતિએ તાળું માર્યું હોવાનું સામે આવ્યું છે। તો કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે। પરેશ પટેલની દાદાગીરીથી કર્મચારીઓ પરેશાન થયા છે। સમાચાર અમદાવાદથી, અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। તો શેના કારણે તાળું મારવામાં આવ્યું છે તે કારણ હજી સામે આવ્યું નથી। કોર્પોરેટર ચેતના પટેલના પતિની દાદાગીરી જોવા મળી છે અને જેને લઈને કર્મચારીઓ પરેશાન થયા છે। તો અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। કોર્પોરેટર ચેતના પટેલના પતિએ તાળું માર્યું હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે। તો પરેશ પટેલની દાદાગીરી જોવા મળી હતી અને જેને લઈને કર્મચારીઓ પણ પરેશાન થયા છે। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, જે પ્રમાણે કોર્પોરેશન જે સ્ટોર જે અલગ અલગ આવેલા છે જેની અંદર જે તમામ જે વિસ્તારની જે વોર્ડની જે વસ્તુ રાખવામાં આવતી છે, જે સ્ટોર છે તેને જે કોર્પોરેટરના પતિ એટલે કે ચેતના પટેલ જે કોર્પોરેટર છે પાલડીના, તેના પતિ પરેશ પટેલ દ્વારા વહેલી સવારે તાળું મારી દેવામાં આવ્યું છે। આ ઘટનાની જે માહિતી છે તે ત્યારે બહાર આવી જ્યારે જે સ્ટોરના કર્મચારીઓ છે તે જ્યારે પોતાના સ્ટોરમાં ફરજ માટે ગયા હતા એ દરમિયાન તાળું જોયેલું, ત્યારબાદ તેને તપાસ કરી તો ખબર પડી કે પરેશ પટેલે જે આ રીતે તાળું માર્યું છે તેને તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જે પ્રમાણે તેને સ્ટોર ખોલવાની ના પાડી હતી। કયા કારણોસર આ બંને વચ્ચે વિવાદ થયો છે તે એક મોટો સવાલ છે, પરંતુ જે પ્રમાણે કોર્પોરેટર નહીં પરંતુ એના પતિ જે આ રીતે તાળું મારી દીધું છે તેને લઈને જે કર્મચારીઓ જે ત્યાં નોકરી કરે છે તેઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેઓ ત્યાં નોકરી જતા હોય છે ત્યારે વિસ્તારમાં જે પ્રમાણે ગટરના ઢાંકણા હોય કે સાફ સફાઈની કોઈ વસ્તુ હોય, તમામ વસ્તુઓ છે તે સ્ટોરની અંદર પડી હોય છે પણ ત્યાંથી નીકાળી શકતા નથી। એટલે લઈને આ જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે। હાલ પરેશ પટેલ જે છે તેની સાથે કોઈ સંપર્ક થયો નથી, પરંતુ આ રીતે જયારે કોર્પોરેટરના પતિ આ રીતે દાદાગીરી કર્યા છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કોર્પોરેટરના પતિની દાદાગીરી જોવા મળી છે ને જેને લઈને કર્મચારીઓમાં પણ પરેશાન થયા છે। કર્મચારીઓ પરેશાન થયા છે। અમદાવાદમાં પાલડીમાં એએમસી સ્ટોરને તાળું મારવામાં આવ્યું છે। તો સાથે જ કોર્પોરેટરના ચેતના પટેલના પતિએ તાળું માર્યું હોવાનું સામે આવ્યું છે। દાદાગીરી જોવા મળી છે। કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે।